नमस्कार मित्रों, ધોરણ 12 વિષય સંસ્કૃતમાં ન્યાય પરિચયમાં આપણે આજે પાંચમો ન્યાય જોઈએ તો ઉસર વૃષ્ટિ ન્યાય કે જે ભૂમિમાં કશું ઉત્પન્ન થતું ન હોય તેવી ભૂમિને શું કહેવાય છે? ઉસર કહે છે. કે જે ભૂમિમાં કશું ઉત્પન્ન ન થતું હોય, બંજર હોય તેવી ભૂમિને ઉસર કહે છે. અને વૃષ્ટિ એટલે કે વરસાદ, કે વૃષ્ટિ એટલે કે વરસાદ. ઓસર ભૂમિમાં થતા વરસાદને ધ્યાનમાં રાખીને આ ન્યાયની પરિકલ્પના કરવામાં આવે છે. કે જે ભૂમિમાં કંઈ ઉત્પન્ન થવાની શક્યતા ન હોય તેવી ભૂમિને ઉસર કહે છે. અને વૃષ્ટિ અર્થાત અને વરસાદ. અહીં ભૂમિ કે ધરતી બે પ્રકારની હોય છે. એક પ્રકારની ભૂમિમાં કંઈ ઉગી શકે છે, તો આવી ભૂમિ કંઈક ઉગાડી શકવાની પાત્રતા ધરાવે છે. કે શું કહે છે કે ધરતી બે પ્રકારની હોય છે. જેમાં કંઈ ઉગી શકે તેવી જમીનને ઉર્વરા કે ભૂમિ કહેવામાં આવે છે. અને જેમાં કશું જ ઉગી શકતું નથી તેવી જમીનને ઉસર ભૂમિ એટલે કે ખારસવાળી જમીન કહેવામાં આવે છે. એ તો જાણીતી વાત છે કે ઉર્વરા ભૂમિમાં વૃષ્ટિ વરસાદ થાય તો તે ઉપયોગી બની રહે છે, જ્યારે ઉસર ભૂમિમાં વૃષ્ટિ થાય તો તે બિનઉપયોગી બની રહે છે. આ ઉપરથી આ ન્યાય સમજાવવામાં આવ્યો છે કે જ્યાં કોઈ પાત્રતા હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તે ઉપયોગી બની રહે છે, પરંતુ જ્યાં કોઈ પાત્રતા જ ન હોય ત્યાં કોઈ વસ્તુ પહોંચાડવામાં આવે તો તેને બિનઉપયોગી બની રહે છે. માટે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. જેમ કે એક વૃક્ષ છે, આ વૃક્ષની પાત્રતા ખાતર પાણી જમવાની છે. શું કે છે? અહીં એક વૃક્ષ છે, આ વૃક્ષની પાત્રતા છે ખાતર પાણી જમવાની છે. તેથી આ વૃક્ષને જો કોઈ ખાતર પાણી આપે તો તે ઉપયોગી બની રહે છે. જો એ વૃક્ષની અંદર ખાતર પાણી જો આપવામાં આવે તો તે ઉપયોગી છે, કે ઝાડને એને જરૂર છે કે એને ખાતર પાણી હોય તો તે સારી રીતે ઉગી શકે અને તે જળવાઈ રહે છે. પરંતુ કોઈ વ્યક્તિ આવા વૃક્ષને દાળ ભાત શાક કે રોટલીથી ભરેલો થાળ ધરાવે તો તે વૃક્ષ માટે બિનઉપયોગી સ્વાભાવિક છે. કે વૃક્ષને જે જુએ છે તે જો અહીંયા સૌથી જે એને દાળ ભાત શાક રોટલી જો આપવામાં આવે તે એને ઉપયોગી નથી, કારણ કે જે એના ઉપયોગી છે તે ખાતર પાણી છે, તેનાથી એને વૃદ્ધિ થાય છે અને મોટું થાય છે. પણ દાળ ભાત આપવાથી તે બિનઉપયોગી છે, એને ઉપયોગી નથી. જ્યારે તેની જે પાત્રતા નથી તેને તે વસ્તુ આપવામાં આવે તો તે બિનઉપયોગી બની રહે છે, તે વ્યર્થ જાય છે. કારણ કે દાળ ભાત શાકને આપવામાં આવે તો એ ઝાડ માં એ કંઈ કામનું નથી, એ વ્યર્થ છે, ખોટું છે. જો એને જો ખાતર પાણી જો આપવામાં આવે તો જ એને એની વૃદ્ધિ થાય અને એનો વિકાસ થાય છે. એમ આ ન્યાય પરથી કહેવામાં આવે છે કે બોધ મળે છે કે પાત્રતા જોઈને વસ્તુ આપવી જોઈએ. કે જે સામેની વસ્તુ છે તેની પાત્રતા કેવા પ્રકારે છે અને એને શું જોઈએ છે, અને એ પ્રમાણેની જો પાત્રતા પ્રમાણે જેને એનું વસ્તુ આપવામાં આવે તો તે યોગ્ય છે. જે પાત્રતા પ્રમાણે જે વસ્તુ અલગ આપવામાં આવે તો એ યોગ્ય નથી. આ ઉપર આ ઉષવવૃષ્ટિ ન્યાય ઉષવવૃષ્ટિ એટલે કે જે ભૂમિ કંઈ પણ ઉત્પન્ન થવાની શક્યતા ન હોય તેવી ભૂમિ કે ઉસર, અને વૃષ્ટિ એટલે કે વરસાદ પ્રમાણે અહીંયા કહેવામાં આવે છે. ત્યાર પછી આપણે છઠ્ઠો ન્યાય છે કંક કવિ વિદ્વાન ન્યાય. કંક એટલે કાંટો અને વિદ્ધ એટલે કે વિધાયેલું. કોઈક વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તો તે વ્યક્તિને કંટક વિધિ કહે છે. જ્યાં સુધી પગમાં વાગેલો કાંટો બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુઃખી રહે છે. આ સંજોગોમાં પગમાંથી કાંટો કાઢવાનો રહે છે. એ હકીકત છે કે પગમાં ઘૂસેલા કાંટાને કાઢવાના કાર્યમાં
કાંટો જ સહાય બની રહે છે. આ ઉપરથી આ ન્યાય પ્રચલિત બન્યો છે. આપણે જોઈએ કે ઝેર સાપ આપણને કરડે તો એ ઝેરી છે, પણ એની સાપ કરડે છે એનું ઝેર ઉતારવા માટે એ ઝેરી ડૉક્ટરોએ આપણને ઝેરી ઇન્જેક્શન જ આપે છે, કારણ કે ઝેર માટે ઝેરથી જ એ કાઢી શકાય છે. એટલે કાંટો વાગ્યો હોય તો કાંટાથી જ એ કાંટો નીકળી શકે છે. એમ આ કંટક વિદ્યો ન્યાય એટલે કે કંક એટલે કે કાંટો અને વિધ્વ એટલે કે વિધાયેલું કે કોઈ વ્યક્તિના પગમાં કાંટો વાગ્યો હોય તેની વ્યક્તિને કંક વિધિ કહે છે કે જ્યાં સુધી પગમાં વાગેલો કાંટોને બહાર નીકળતો નથી ત્યાં સુધી માણસ દુઃખી રહે છે. જો સંજોગોમાં પગમાં કાંટો કાઢવાનો રહે છે તો હકીકત છે પગમાં ઘૂસેલા કાંટાને કાઢવા માટે કાર્યમાં કાંટો જ સહાય બની રહે છે. તે કાંટોને કાઢવા માટે એ કાંટો સહાયકાર બની રહે છે. આ ઉપરથી આ ન્યાય પ્રચલિત અહીંયા બનાવવામાં આવે છે કે આ ન્યાય માણસને ઉપદેશ આપે છે કે સાધનથી માણસને દુઃખ પ્રાપ્ત થાય છે તે સાધન જ એ દુઃખના નિવારણનું કારણ બની શકે છે. જો કોઈ એવું સાધન આપણને દુઃખ પ્રાપ્ત થતું હોય પણ એનું દુઃખનું કારણ પણ એ સાધન એ દુઃખના નિવારણ માટે પણ કારણ બની શકે છે. આ ઉપદેશના આધારે માણસે પોતાના રોજબરોજના અનેક વ્યવહારો ગોઠવ્યા છે. શું કે છે કે આ ઉપદેશના આધારે માણસે પોતાના રોજબરોજના અનેક વ્યવહારો અહીં ગોઠવ્યા છે. જેમ કે લોઢું ઘણી મજબૂત ધાતુ છે, પણ તેને કાપવા માટે લોઢું જ ઉપયોગી બની રહે છે. લોઢાને કાપવા માટે લોઢું જ ઉપયોગી બને છે. જો એને લાકડાનો ઉપયોગ કરે તો એ લાકડું કપાઈ જાય, પણ લોઢું ના કપાય. એમ જે લોઢાને લોઢું જ કાપી શકે. એમ અહીંયા સાપના વિષમાં મારણ કરવા માટે સાપના વિષમાંથી જ દવા બનાવવામાં આવે છે. આપણે એમ કીધું તેમ કે સાપના વિષનું મારણ કરવા માટે સાપના વિષમાંથી જ તેની દવા પણ બની રહે છે. આમ જ્યાંથી દુઃખની પ્રાપ્તિ થઈ હોય ત્યાં જ દુઃખનું નિવારણ થાય છે. કે જે આપણે દુઃખની પ્રાપ્તિ થઈ હોય તે આપણે એ દુઃખ જ નું નિવારણ કરી શકે છે. આ ઉપરાંત આ ન્યાયમાંથી એક બીજો પણ ઉપદેશ પ્રાપ્ત થાય છે કે જે કાંટામાં નુકસાન કરવાની શક્તિ છે તે જ કાંટો માણસને પણ લાભ પણ કરાવી શકે છે. શું કે છે કે જે કાંટો આપણને અહીંયા વાગ્યો છે પગમાં, તે જ કાંટાને કાઢવા માટે એ જ કાંટો બીજા કાંટાને કાઢીને તેનું નિરાકરણ કરે છે અને તેનો લાભ પણ આપે છે. જે વિષમાં માણસનું જીવન ખતમ કરવાની શક્તિ છે તે જ વિષમાં માણસના જીવનને બચાવી લેવાની પણ શક્તિ છે. કે જે આપણને ઝેર આપ્યું હોય કે સાપ કરડ્યો હોય તે જ ઝેર તે આપણને જીવ પણ બચાવી લે છે. કે ઝેરવાળી એવી દવા બનીને તેનું નિરાકરણ કરે છે. આમ અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કાયમી ધોરણે મિટાવી દેવાની મુક્તતા માણસને કરવી જોઈએ નહીં છે. શું કે છે કે આમ અમુક વસ્તુ મારું નુકસાન કરી રહી છે એમ સમજીને તેના અસ્તિત્વને કે તેના સમયે તેનો અસ્તિત્વને કાયમી ધોરણે તેને મિટાવી દેવાની એટલે કે એને મિટાવી દેવાની મુક્તતા માણસને કરવી જોઈએ નહીં. એને એટલે કે આ વસ્તુ મારે કામનું નથી એમ કરીને એ વસ્તુને આપણે નાખી દઈએ તો એ માણસની મૂર્ખતા છે. કે કોઈક વસ્તુ આપણને ગમે તેટલું દુઃખ આપતું હોય કે ગમે તે વસ્તુ આપણને આ વસ્તુ જો કામ પત્યા પછી એને નાખી દઈએ તે જ વસ્તુ પણ કોઈ આપણને કામ લાગી શકે છે. તેમ આ કંટક વિદ્વા ન્યાય ઉપરથી આપણને આ સમજાવવામાં આવે છે કે જે હંમેશ બાબતને નુકસાન કરે છે તે માનવીને તેના હંમેશ માટે નાશ કરવાની જે મુક્ત માણસને કરવી જોઈએ નહીં. કે જે માણસને જે વસ્તુનું જે નુકસાન કરે છે એમ સમજીને તેને હંમેશ માટે નાશ કરવાની શક્તિને તે માણસને મુક્તતા કરવી જોઈએ નહીં. આમ અહીં આપણે ઉપસર્ગ ન્યાય અને ઉષવવૃષ્ટિ ન્યાય વિશે આપણે
જો તેમ કંકણ વિદ્યા ન્યાય, ઉષરવૃષ્ટિ ન્યાય અને કંટક વિદ્યા ન્યાય આપણે જોયા. તો અહીં સુધી રાખી આગળના વિડીયોમાં આપણે જે ન્યાય છે તેના વિશે આપણે ચર્ચા કરીશું. અસ્તુ.